બેની તમે 45 લાખ રૂપિયા મિલી હતી. શું વાત છે? આ કઈ નસલનો ઘોડો છે? હારો આપણે કોણ મારવાડી જ છે, ઘોડી જ છે. ઘોડી છે? હા જો ભાઈ ફૂલ હાઈટ છે. કઈ નસલની છે આરી? મારવાડી. મારો તો ભાઈ જીવનની અંદર પહેલી વાર આપણે ઘોડી લીધી છે. જુઓ ભાઈ છે અને સુપર મસ્ત મજાની ધ બેસ્ટ. વાહ ક્યાં બાત હે, દિલ ખુશ થઈ ગયું ભાઈ. ગાર્ડન કિંગ મેકરની વસેરી. કિન મેકર. હા બરાબર. આ કેટલા મહિનાની વસેરી હશે? હારીમાં આપણો 4 પગ વાઈટ ધોયેલા, હમ કોને રૂપસુંદરી હમ અને પૂંટું બૂંટું બધી રીતના કમ્પ્લીટ. બસ. 21 લાખ કિંમત હોવાની. આ 2100 ગણો તેમ. બીજી બધી હોય ચાલે પણ બે ભમરી ના લેવાય. બે ભમરી ના લેવાય. તો જો ભાઈ જે હતી માહિતી આપ. નમસ્કાર મિત્રો, તો આપણે આવી ગયા છે સિદ્ધપુરમાં અને ત્યાં આજે ઘોડી છે એટલી બધી છે અને ઘોડા કેટલા બધા છે અને એના વિશે તમને મસ્ત મજાનો આજે વિડીયો આવવાનો છે. તો આજે લાખો રૂપિયાની ઘોડીઓ તમને બતાવવાની છે. પહેલી વાર જીવનની અંદર ઘોડીનો હું વિડીયો બનાવી રહ્યો છું. તો સાથ સહકાર વિડીયોમાં આપજો ને એન્ડ સુધી જોજો. વસીરી કેટલાની આવે છે, શું છે, ઓલા છે, એના વિશે માહિતી છે. એ બધી માહિતી આપણને બાપુ આલવાના છે. તો એના વિશે આપણે વાત કરીએ. તો મિત્રો આ ફાર્મ બાપુનું છે ને માહિતી ભાઈ આલવાના છે. તો ભાઈ તમારું નામ શું છે? શંભુ. શંભુભાઈ. તો શરૂઆતમાં તમારું આખું નામ બોલી જો. શંભુજી નેનાજી ઠાકોર. બરાબર. તો આ ઘોડીની ટ્રીટમેન્ટ તમે બધા કરો છો? હા બરાબર. તો હવે હારામાં હારી મને ઘોડી બતાવો, ઘોડા બતાવો અને કઈ નસલની છે, શું છે, એના વિશે થોડીક માહિતી આલો. તમને હારામાં હારી જે ગમતી હોય એ ઘોડી પહેલાં બતાવો કે ભાઈ આ ઘોડી વિશે આ માહિતી છે, આ બચ્ચું છે, શું છે, એ આપણને થોડુંક નોલેજ આલો. હા સર, આપણો વસેરો બરાબર. હા હા હા. કિંગ મેકરનો. બરાબર. મારવાડી હા હા હા. નસલનો. બરાબર. પછી આ બચ્ચે રહી. આ બચ્ચા છે આપણો મારવાડી ચિકોન. રેડી. તો બીજો સારામાં સારો વસેરો અહીં જે બ્રિડિંગમાં કામ કરતો હોય એ વસેરો? એ વસેરા તો આપણે પેલી મકું બધા. બરાબર. તો પછી આ વસેરી આ સાફી છે, બ્લેક આખી. મારવાડી નસલ. મારવાડી નસલ એમ ને? બરાબર. પછી બીજી કોઈ કઈ નસલ છે તમારી જોડે? આ પંચકલ્યાણ. પંચકલ્યાણી. આમાં શું વિશેષતા હોય પંચકલ્યાણીમાં? પંચકલ્યાણીમાં આપણો 4 પગ વાઈટ ધોયેલા, કોને રૂપસુંદરી અને પૂંટું બૂંટું બધી રીતના કમ્પ્લીટ. બરાબર. પછી આ એ જ કીધું એ જ આપણે પંચકલ્યાણ. બરાબર. આ એ વસેરી? ના, આ ઘોડી એમ ને? આને બચ્ચું આપ્યું હમણાં? હા બચ્ચું આપ્યું. આ બચ્ચું કયું આવ્યું કહેવાય? આપણો આર્યો પંચકલ્યાણ. એમ ને? હા બરાબર. અને આ છે આપણો કિંગ મેકરની વસેરી. કિન મેકર. હા બરાબર. આ કેટલા મહિનાની વસેરી હશે? આરી હશે 1 વનની, કોણ 1-2 વનની હશે. શું વાત છે? તો પછી આરી કેટલા વર્ષે વિયાય થોણ મૂકે? 2 વર્ષે કોઈ 2 જોતે થાય ને એટલે કોણ 2 વર્ષે થાય. બરાબર. 2 વર્ષે કદાચ તમારે ભરાવવું હોય, ઘોડો ખોલાવવો હોય તો ખોલાય શકો. બરાબર. અને તમારે ના ખોલાવવું હોય તો ના ખોલાય શકો એવું. બરાબર. તમને આમાં અનુભવ કેટલા વર્ષે તમે અહીંયા નોકરી કરો છો? હું 10 વર્ષથી નોકરી કરું હોય. આ લાઈનમાં હોય જ? હોય જ. બરાબર. શું વાત છે? તો પછી ધારો કે વસેરી આપણે લીધી હોય અને એને આપણે 2 વર્ષ સેવા કરીએ તો પછી ઘોડો છોડાય કે? પછી ઘોડો છોડાય શકો તમે. બરાબર. અને ઘોડી કેટલા મહિને વિયાય? કેટલા મહિને વિવાહ? 11 મહિને. 11 મહિને એમ ને? હા. બરાબર. અને આનો મેન ચારો શું હોય આમ? આપણે મગફળીનો ભૂકો અને મેન્સ લસકો. બરાબર. અને આને પછી આપણે ટ્રેન કરવો હોય તો કેટલા મહિને ટ્રેન થઈ જાય? 6-7 મહિનામાં ટ્રેન થઈ જાય. તમે હવે ટ્રેનિંગ હાલતા છો? હા. બરાબર. ચલો પેલી બાજુ પણ જઈએ આપણે. અહીંયા જવાય? હા. તો અહીંયા ટોટલ કેટલી ઘોડીઓ કેટલા ઘોડા છે? 31. બધા થઈને 31. અહીંયા કેટલી કિંમતના ઘોડા અને ઘોડીઓ હશે અંદાજિત? આપણે કોઈ વેચવાનું નથી પણ ખાલી જસ્ટ એમ કે હમણાં એક કિંમત મેલી હતી. 45 લાખ. કયા ઘોડાની? એ આપણો ભાઈ લઈને આવે ને એક કે અને કા બેની તમે 45 લાખ રૂપિયા મેલી હતી. શું વાત છે? આ કઈ નસલનો ઘોડો છે? હારો આપણે કોણ મારવાડી જ છે, ઘોડી જ છે. ઘોડી છે? હા.
આની શું ખાસિયત છે? કેટલી હાઈટ છે આની? એની હાઈટ છે 63. 63 એમ ને? હા. બરાબર બરાબર. અને આના વિશે? આ મારવાડી એમ ને? અને આરી છે કાળી કાબડી આપણો. કાળી કાબરી એમ ને? હા. આને કેટલા બચ્ચા આપ્યા છે? અને અમારે તો અમે લાયેલા છીએ ઓને. અમારે તો એક બચ્ચું આપ્યું હતું ને, એ બચ્ચું છૂટી ગયું. બરાબર. એના પછી અભર ઘોડો ખોલાયો, પણ અભર હજી ચેક કરાવી નહીં. બરાબર બરાબર બરાબર. આ કેટલા વર્ષની હશે? હારી હશે લગભગ 6-7 વર્ષની હશે. 6-7 વર્ષની એમ ને? આ બંને 45 લાખમાં ગણી તેમ ને? બરાબર બરાબર. તો મિત્રો જોઈ શકો છો, મસ્ત મજાનું ફાર્મ છે જ્યાં ટોટલ 31 જેવી ઘોડીઓ છે. અને જે આ આવે એ ઘોડો છે ને? ના, એ ઘોડી. આ કેટલા વર્ષનો હશે? આપણા આરી ઘરની ઘોડી છે અમારે. ઘોડી? હા, ઘોડી. ઓની કિંમત 31 લાખ રૂપિયા જેવી મિલી હતી, પણ આલી નહીં. બરાબર બરાબર બરાબર. સરસ સરસ સરસ. મસ્ત મજાની ભાઈ વસેરીઓ છે, જોઈ શકો છો. અને આરી અત્યારે બચ્ચું આપશે કે બાકી છે? અભર છે 5 મહિનાની. કયા ઘોડાથી છે? અમારા ઘરના ઘોડાથી યુવરાજથી. યુવરાજથી? એ તમારો યુવરાજ અહીંયા છે? એની શું કિંમત હશે યુવરાજની? યુવરાજની હમણાં 10 લાખે આલવાનો હતો, પણ અમારા શેઠને નહોતો આલ્યો. બરાબર બરાબર. તો બીજી પાસે પેલી બાજુ છે એ પણ આપણે જોઈએ. તમે જ અહીંયા 10 વર્ષથી આમની સેવા કરો છો? હા, 10 વર્ષથી સેવા કરું. બરાબર બરાબર. તો પછી આમને ધારો કે ચારા પોણીમાં તમે કીધું મગફળીની ચાર, રજકો બધું આપવામાં આવે. સવારે 5 વાગે લંજિંગ દોડાવવાનો. 9 થી 2 ના ગાળામાં માલિશ કરવાની, સાફ સફાઈને અને બધું કરી જવાનું. પછી ધારો કે આમને રોજ દોડાવો ફરજિયાત? ડેલી. કઈ જગ્યાએ દોડાવો તમે? કોઈ દોડાવીએ, પછી નદીમાં લઈ જઈએ, આજુબાજુ રસ્તા ઉપર લઈ જઈએ. પછી ધારો કે જે રેસ હોય એ જગ્યાએ તમે લઈ? ના, એમાં કોને લઈ જતા. અમને અહીંયા કોઈ રેસમાં કદાચ કીધું હોય તોય નહીં લઈ જતા. પછી ખાલી શોખ માટે જ. બરાબર. લગ્ન પ્રસંગમાં ક્યાં લઈ જાઓ? બોલાવવામાં ક્યાં એમ ને? તો સરસ, જોઈ શકો છો. આ બધી વસેરીઓ છે? આ બધી વસેરી. બરાબર બરાબર. તો અત્યારે અમને 4 પોણી હવે થશે ને બધે? કેટલા વાગે થાય 4 પોણી? 10 વાગે. અને કેટલા ટાઈમ નિયર કરો અમને? 4 વખત. 4 વખત એમ ને? 4. અને પછી અહીંયા બધી પોણી પીવાની અંદર સુવિધા છે કે? અંદર. અને બીજું પૂછ્યું કે આપણે અમને ફીડ ચાર દોણો શું આપવા? દોણો છે આપણે ચણા એ, પછી જવ ભૈરું, ભૈરાનું ભૂસું ને બધું. બરાબર. તેલ, ઘી એ બધું. તમારા અહીંયા હાઈએસ્ટમાં 45 લાખમાં 2માં ઘણા અહીં. સરસ સરસ સરસ. તો ભાઈ માહિતી આપણને બધી આપી છે. આના વિશે વધુ માહિતી માટે પણ તમે કોમેન્ટ કરજો. અવશ્ય બીજી વાર આપણે વિડીયો લેશું. અને આ બધાને અહીંયા અત્યારમાં 4 પોણી નિયર હવે થશે. અને આમને જારના પૂળા ખવડાવવામાં આવે કે ના આવે? ખાય? હા, જારના પૂળા ખાય. સરસ. તો તમે બધું જોઈ શકો છો મિત્રો. આપણો વિષય પહેલી વાર હતો જિંદગીની અંદર ઘોડાનું ઇન્ટરવ્યૂ આપણે પહેલી વાર લીધું છે. તો કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો મિત્રો. અને આના વિશે તમારે વધુ માહિતી જુઓ તો તમે સિદ્ધપુરમાં કોલાવાડા ગામ છે, ત્યાં મસ્ત મજાનું ફાર્મ છે, તમે આવી શકો છો અને અહીંયા તમે નોલેજ લઈ શકો છો. આ એક મસ્ત મજાનું ફાર્મ હતું, તો આજે આપણે આ વિડીયો શૂટ કર્યો છે. તો મળીશું મિત્રો નવા મસ્ત મજાના વિડીયોમાં. જો ભાઈ મસ્ત મજાની વસેરી છે, એની હાઈટ જોઈ શકો છો, લગભગ 65 આજુબાજુ હશે. અને સુપર મસ્ત મજાની ધ બેસ્ટ. વાહ, ક્યાં બાત હે. દિલ ખુશ થઈ ગયું ભાઈ. ગાર્ડન આવી વસ્તુ તમારા ઘરે ઊભી હોય ને તો ભાઈ દિલ ખુશ થઈ જાય. મસ્ત મજાની આપણે આવ્યા હતા. હા, આશીર્વાદ આલી દીધા મસ્ત મજાના. જો હા, રેડી લો. જો ભાઈ મસ્ત મજાની ઘોડીને લગમ લગાવી રહ્યા છે ભાઈ. અને હવે આપણે એને ભાઈ ફેરવવા માટે ખુલ્લી કરવાના છે.
એની હાઈટ જુઓ ભાઈ, મસ્ત મજાની છે, સુપર. વાહ ક્યાં બાત હે. ફેરવો ખાલી એક મસ્ત મજાની હેડો. જો ભાઈ ફૂલ હાઈટ છે. કઈ નસલની છે આરી? મારવાડી. મારવાડી. વાહ, ને ચાલ જુઓ ભાઈ, દિલ ખુશ થઈ જાય ભૈયા. વાહ ભાઈ વાહ. સરસ સરસ સરસ. તો ભાઈ જીવનની અંદર પહેલી વાર આપણે ઘોડી લીધી છે. જુઓ ભાઈ, ચલાવવા માટે હો, વેચાતી નહીં લીધી, ખાલી એક શોખ હતો, આજે મસ્ત મજાનો પૂરો થયો છે. જીવનની અંદર બહુ મસ્ત મજાની ઈચ્છા હતી કે સારી વસ્તુ આપણને જોવા મળે ને આજે આપણે સિદ્ધપુર આવ્યા હતા તો મસ્ત મજાની વસેરી જોઈ શકો છો. એની હાઈટ પણ છે અને મારવાડી નસલની છે. તો કેવી છે આની શું કિંમત કહેવાય કે મસ્ત મજાની કોમેન્ટ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈ હવે મસ્ત મજા આવી છે. માતાજી. તો ભાઈ મસ્ત મજાની ઇન્ટરવ્યૂ આલ્યું, ભાઈનો પણ આભાર. અને મસ્ત મજાનું આજના વિડીયોમાં રહી તો મિત્રો મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. જે મોટા ઘોડાની વાત કરી હતી તો એ આ ઘોડા છે. આમાં તમે કયો ઘોડો કહેતા હતા સારો? આજો આપણો મારવાડી નસલનો હો. હા 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 હા. 21 લાખ કિંમત હોવાની. આ 2100 મગણો તેમ. ઓની હાઈટ છે આપણે 63. 63. વાહ ભાઈ વાહ. પછી બીજા રહી આજો તો આપણે કાઠિયાવાડી. કાઠિયાવાડી. હા 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 હા. અને આ બધા ઘોડા ચાલુ ઘોડા હે? આપણે પેલો ઘોડ ચાલુ હા હા. અને અંદર એ ચાલુ. બરાબર આ બધા બચ્ચો. બરાબર. મેં એ ઘોડામાં શું લાઈન છે આમાં? આમાં કોને હાઈડે થોડોક ટૂંકો, બાકી કોને બધી રીતના બછડીઓ હારી આલે. બરાબર બરાબર બરાબર. તો પછી તમે ઘોડાનું કામ બનાવતા હોય તો મેન એમાં જોવાનું ભમરીમાં શું હોય ભાઈ? ભમરીમાં એવું હોય કે આપણે બધી નખનું ઘોડું આવે બરાબર. હા હા. એમાં એક સાથી ભમરી જોવાની હોય હા અને આપણે એક ઘૂમ જોવાની હોય હા હા અને કપાળમાં જોવાની હોય. હા હા. એ બે ના હોય તો ઘોડી આપણે લઈ શકીએ. બરાબર. એટલે એવી ઘોડીમાં દેખાઈ આવે ને ભમરી? હા, દેખાઈ આવે. બીજી બધી હોય ચાલે પણ એ બે ભમરી ના લેવાય. બે ભમરી ના લેવાય. તો જો ભાઈ જે હતી માહિતી આપણને આલી છે અને એ મસ્ત મજાના ઘોડા છે બધા અને મસ્ત મજાનું વાતાવરણ છે, જોઈ શકો છો. તો મિત્રો આ તો આપણે આજનો વિડીયો. અને આની અંદર શું ખાસિયત છે કીધી? આની અંદર ખાસિયત છે કે આપણે જે આ બ્લેક છે બરોબર, હા હા તો આપણે વ્હાઈટ ઘોડી ઉપર નાખ્યો ને આયો ઘોડો હા હા. તો વ્હાઈટ બચ્ચું આલે. બરાબર. જેવી તમારી ઘોડી હોય ને એવું બચ્ચું આલે. એવું એમ ને? હા આને થોડ ચાલુ એમ ને હાલે? હાલ ફોન ચાલુ. બરાબર. સરસ. તો ભાઈ મળીએ મસ્ત મજાના નવા વિડીયો સાથે.